મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર આનંદ પટેલના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ 29 થી 31 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે। 29 ઓગસ્ટે જિલ્લાની તમામ શાળા કોલેજો અને સામાજિક સંસ્થાઓમાં ફિટ ઇન્ડિયા શપથ વિધિ યોજાશે। 1 કલાક રમતના મેદાનમાં સૂત્ર હેઠળ વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતો અને રિક્રિએશન સ્પર્ધાઓનું આયોજન થશે। 30 ઓગસ્ટે વોલીબોલ, હોકી અને રસ્સા ખેંચ જેવી રમતો યોજાશે। 31 ઓગસ્ટે સન્ડે ઓન સાયકલ અંતર્ગત 5 કિલોમીટરની સાયક્લોથોન યોજાશે। આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે। કલેક્ટરે જિલ્લાના નાગરિકોને પણ આ સ્પર્ધાઓમાં જોડાવા આહવાન કર્યું છે। ગુજરાત 2036માં ઓલિમ્પિક અને અમદાવાદ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પ્રયત્નશીલ છે। આ રમતોત્સવ થકી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરવામાં મદદ મળશે। જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આપણે જાણીએ છીએ આ દેશના મહાન રમતવીર એવા મેજર ધ્યાનચંદ એમની જે જન્મતિથિ છે એને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આપણે પ્રત્યેક વર્ષ ઉજવણી કરતા હોઈએ છીએ। ચાલુ વર્ષે આ બાબતે ખૂબ સરસ મજાના 3 દિવસના આયોજનો કરવામાં આવેલા છે। એટલે તારીખ 29, 30 અને 31 આ 3 દિવસ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ આયોજનો કરવામાં આવેલા છે। જેમાં મુખ્યત્વે 29 તારીખે આપણે તમામ જેટલી પણ સ્કૂલ છે એ સ્કૂલમાં 1 કલાક તમામ બાળકો, તમામ વિદ્યાર્થીઓ એમાં સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે એ રીતનું આયોજન કરવામાં આવશે। અને એ દિવસે જે પણ પ્રતિજ્ઞા વગેરે લેવાની છે એ પ્રતિજ્ઞાનું પણ એમાં આયોજન કરવામાં આવનાર છે। એટલે આપણે 29 તારીખે જે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છે આ શૈક્ષણિક સંસ્થાઓમાં જુદી જુદી સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવનાર છે। 30 તારીખની આપણે વાત કરીએ તો આપણું જે પોલીસ હેડક્વાર્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે અલગ અલગ જે આપણી રમત આવેલી છે એ રમતોનું એક રમતોત્સવનું આયોજન કરવામાં આવશે કે જેમાં મોટી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ અલગ અલગ એજ ગ્રુપના પણ એમાં કરી શકે આ પ્રકારનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવનાર છે। 31 તારીખે જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે એમાં મહાનગરપાલિકા ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવનાર છે। એટલે કે સન્ડે ઓન સાયકલ એ સૂત્ર સાથે આ સાયક્લોથોનનું આયોજન મહાનગરપાલિકા ખાતે કરવામાં આવનાર છે। આપણા જેટલા પણ નગરપાલિકા વિસ્તાર આવેલી છે એ નગરપાલિકા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વોર્ડ કક્ષાએ નગરપાલિકા અને પંચાયત દ્વારા પણ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવનાર છે। આમ આ 3 દિવસનો જે સંપૂર્ણ મહોત્સવ છે એ આપણો ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આપણે જાણીએ છીએ અને સાથે સાથે જ્યારે અલગ અલગ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની પણ રમતગમત સ્પર્ધાઓ માટે આપણે જ્યારે બીડ કરી રહ્યા છે ત્યારે એક આ બાબતનો માહોલ સંપૂર્ણ સમાજમાં આવે અને આપણે આપણો રાષ્ટ્રીય જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ અને સ્વસ્થ જીવનનો એક સંદેશો આપણે આપણા નાગરિકોમાં આપણે સૌ સાથે મળી અને ફેલાવી શકીએ એ બાબતે આ 3 દિવસનું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે।